નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ગીતા। આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા। જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે। ધન્યવાદ। શરૂઆત કરીએ આજના પંચાંગથી। આજનું પંચાંગ શું કહે છે? યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। સર્વ દર્શક મિત્રોને જય ગણેશ। ચૈત્રીય નવરાત્રીનું પાવન પર્વ એટલે ચૈત્ર શુક્લ બીજ આજે અશ્વિની નક્ષત્રના વૈધૃતિ નામનો યોગ, બાલવ નામનું કરણ અને મેષ રાશિનો ચંદ્ર। મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અથવા તો ઈ હોય એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય। જે કોઈ આજે જન્મે એની રાશિ મેષ આવશે। અશ્વિની નક્ષત્ર હોવાના કારણે મેષ રાશિના જાતકોનું નામ અલ અથવા ઈ અક્ષર ઉપર રાખવું। એકંદરે આજનો દિવસ ઉત્તમ રહેશે। જય ગણેશ। જી, ખાસ કરી આજે દિન વિશેષમાં શું છે? માતાજીનું આજે ચૈત્રી નવરાત્રીનું બીજું નોરતું છે, જેમાં પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી, માં બ્રહ્મચારિણી માતાનું આજે નોરતું છે। તો આજના દિવસ માટે આપણે એક ચંડીપાઠમાંથી માનો કે મંત્ર લઈએ છીએ, અને એ મંત્ર છે દુર્ગે સ્મૃતા હરસી ભીતિમ શેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતિમતીવ શુભમ દદાશી દારિદ્ર દુઃખ ભયહારિણી કાતોદન્યા સર્વોપકાર કરણાય સદારદ ચિત્તા। આ ચંડીપાઠનો એક મંત્ર છે। શ્રી સુક્તની અંદર માં ભગવતી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ એનો બીજ મંત્ર છે। અને એને પ્રસન્ન કરવા માટે જે શ્રી સુક્ત છે, હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્ત્રજામ ચંદ્રામ હિરણ્યમય લક્ષ્મીમ જાત વેદોમ આવહ। આવા 16 મંત્રો, 16 રૂચાઓ જેને કહેવાય છે, આ 16 રૂચાઓ છે। તો એને સંપુટ કરીએ જ્યારે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય ત્યારે એક તો દ્રઢ શ્રદ્ધા, સંકલ્પ બળ મજબૂત, અને જે કંઈ કાર્ય કરવાનું છે કાર્ય મારું ઝડપથી પૂર્ણ થાય આવી એક વૃત્તિ, આ બધું જ જ્યારે સાથે મળે ત્યારે ચોક્કસ સારા પરિણામ મળે છે। આ બે વિચાર આપણને હું આપી રહ્યો છું। એક તો જ્યારે વિદ્યાર્થી કાળની અંદર સારી વિદ્યાની પ્રાપ્તિ માટે, યુવાન બનો અને કંઈક કમાવાની ઈચ્છા થાય, સારી નોકરી કરવાની ઈચ્છા થાય, સારું ધન કમાવાની ઈચ્છા થાય ત્યારે ધન પ્રાપ્તિ માટે, કૌટુંબિક પ્રીતિ માટે, પતિ પત્નીના અણબનાવ હોય તો એના માટે, શાંતિ અને સુખાકારી માટે, માતા પિતા વચ્ચે ક્યાંક કોઈ ખટરાગ રહ્યો હોય તો એ બાળક અને પિતા વચ્ચેના રહેલા ખટરાગને દૂર કરવા માટે, પારિવારિક વિભાજનમાં ક્યાંક ને ક્યાંક તમે સહભાગી બન્યા હોય તો એવા સહભાગી એટલે અપજસ જ્યારે મળતો હોય ત્યારે આવા અપજસના નિવારણ માટે, અને છેવટે જે કઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય એ વસ્તુની પ્રાપ્તિ માટે કોર્ટ કચેરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ, કાવા દાવા લગતા કોઈ પણ કામકાજ, જમીન મકાન અને મિલકતને લગતા કોઈ પણ કામકાજ, મકાન નવું લેવું છે, વાહન નવું લેવું છે, કાર્યશક્તિમાં આગળ વધવું છે, લગ્ન નથી થતા, ઘણા બધા પ્રશ્નો જીવનમાં એવા મૂંઝવતા હોય ત્યારે આ એક વસ્તુ હું આપને આપીશ જ્યારે ચૈત્રી નવરાત્રી છે ત્યારે, કે આ વ્રતની ઉપાસના આપ કરો અથવા કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે અનુષ્ઠાનપૂર્વક આને કરાવો તો ચોક્કસ સારા ફળની પ્રાપ્તિ થાય। તો એ શ્રી સુક્ત કહેવાય છે, જેને કહેવાય હાથીના પગની અંદર બધા જ જનાવરના પગલા આવી જાય। સારો પગ મોટો હાથીનો હોય છે। એ જ રીતે શાસ્ત્રોની અંદર જે સૂક્ત બતાવવામાં આવેલા છે એમાં શ્રી સૂક્તનું વિશેષ મહત્વ આપવામાં આવેલું છે। વૈજ્ઞાનિક સિદ્ધાંતની અંદર જે તાંતણે જે તારવેલા જે અક્ષરો છે એ અક્ષરોનો સમૂહ જ્યારે ભેગો થાય ત્યારે એક સારું બળ પ્રાપ્ત કરાવતું હોય છે। તો અહીંયા જે એક મંત્ર આ લઈએ, એક મંત્ર આ લઈએ, માનો કે દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમ શેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતિમતીવ શુભમ દદાસી। આખા મંત્રની અંદરથી બે મંત્રને બે અક્ષરને તોડી, બેમાં લીટીને તોડી અને આગળ મૂકી દેવામાં આવે। અને પછી હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્ત્રજામ ચંદ્રામ હિરણ્યમક્ષીમ જાત વેદોમાં આવહ। પછી જે બીજો મંત્રની બીજી બે લીટી છે લઈને આવીને એને સંપુટ કરવામાં આવે, એ મંત્રને માળા વડે ગૂંથવામાં આવે મંત્રોની। તો આ પ્રમાણે કરેલું કર્મ ચોક્કસ સારું પરિણામ આપે છે। આ અનુષ્ઠાન એટલું બધું સિદ્ધિદાયક છે કે 5મથી માંડી 8મ સુધી આ ચૈત્રી નવરાત્રી જ્યારે આરાધનાનું પર્વ છે માં ભગવતી જગદંબાનું, ત્યારે આ મંત્રનું અનુસરણ લેવામાં આવે। 23,000, 28,000, 54,000 કે 1,008 મંત્રના જાપ કરવામાં આવે। ન કરી શકાય તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે કરાવી અને 8મા દિવસે કમર કાકડી દ્વારા, ઘી અને કમર કાકડી દ્વારા યજ્ઞ કરવામાં આવે તો જે કંઈ આપણે સંકલ્પ સેવીએ એ સંકલ્પમાં જગદંબાની કૃપાથી સિદ્ધ થાય। કારણ કે ચૈત્રી નવરાત્રનું પર્વ જ એવું છે કે માતાજીની કોઈ પણ ભક્તિ કરીએ તો ચોક્કસ આપણને સારું પરિણામ પ્રાપ્ત થાય। પણ એક વસ્તુ ધીરજની, સંકલ્પ બળની, ત્રીજું જે કંઈ મંત્ર કરીએ એ ચોકસાઈપૂર્વક કરીએ, શુદ્ધિપૂર્વક જો મંત્ર કરશો તો જ આપણને સારું પરિણામ પ્રાપ્ત થશે। જય ગણેશ। જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? આચાર્યથી જય ગણેશ। જય ગણેશ બેન। હા બેન, બેબી માટે પૂછ્યું છે 12/9/1983 જી। સમય અને સમય બપોરે 1:25 અને બેબીના શું લગ્ન જીવન 5 વર્ષ થઈ ગયા પણ એને કોર્ટ કેસ ચાલુ છે અમારે, અને કાલ સર્પની વિધિ કરાવી નાખી છે। બરાબર। એટલે હવે શું કરું, શું નિવારણ છે એનું, કે સમાધાન કરવું કે જે કોઈ વસ્તુ હોય એ હવે તમે કયો એમ। શું નામ છે બેબીનું? નિશા। નિશા। તો સામાન્ય રીતે અહીંયા વૈધૃતિ યોગમાં બેબીનો જન્મ થયેલો છે, તો એ તો વિશાખા નક્ષત્રના 4થા ચરણમાં। મેં કાયમ હું કહું છું કે વ્યતિપાત અને વૈધૃતિ આ બે યોગ એવા છે કે જીવનમાં સારી સુખાકારી માટે ક્યાંક ને ક્યાંક આ યોગો આપણને પીડા આપતા હોય છે। નક્ષત્રની અંદર પણ મૂળ નક્ષત્ર જુઓ, આશ્લેષા નક્ષત્ર જુઓ,
કે પછી જ્યેષ્ઠા નક્ષત્ર જુઓ, એ ઉપરાંત રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં, મઘા નક્ષત્રના પહેલા ચરણમાં આ બધા ગડાંત યોગો કહેવામાં આવે છે. અને આ યોગોમાં જ્યારે જન્મ થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનમાં પીડા તો આવતી જ હોય છે. ઘણી વખત આપણા પુણ્યો જ્યારે પ્રબળ થતા હોય ત્યારે આપણને આ વસ્તુની પ્રાપ્તિની ખબર ના પડે, પણ જ્યારે આપણે પુણ્ય ઓછા થાય તો પુણ્ય જ્યારે પરવારી જઈએ ત્યારે આ વસ્તુ આપણા ઉપર હાવી થઈ જતી હોય છે. તો એક તો ખાસ હું દીકરી માટે જણાવીશ કે ભાઈ ધૃતિ યોગના દોષનું નિવારણ કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે, તમારા ગોરબાપા પાસે અથવા ગામના કોઈ ગોરો એની પાસે તમે ચોક્કસ કરાવી લેજો. બીજી વસ્તુ એ આપણે કહીશ કે કોર્ટ કચેરીને કાવા દેવાના કામકાજની અંદર જો એના ગ્રહબળ પ્રમાણે જો જોવામાં આવે તો અત્યારના યોગો કંઈ એટલા બધા સારા દેખાતા નથી, પણ કદાચ મે અને જૂન પછીના ભાગમાં કોઈ સારી વ્યક્તિનો સંસર્ગ થાય, કોઈ સારી ભલામણ અને સારો સહકાર પ્રાપ્ત થાય તો એમાં સારા ફળની પ્રાપ્તિ થશે. આગળ જતા તો શુક્ર મંગળનો લક્ષ્મી યોગ એની કુંડળીમાં નિર્માણ થયેલો જ છે. ભાગ્ય ખૂબ જ સારું છે. 2015ના ફેબ્રુઆરી મહિના પછી ખૂબ જ એને સારા સુખાકારીની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જે રાશિફળ વિશે વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો વિશે શું કહેશો? મેષ રાશિ એટલે મંગળ જેની અધિપતિ વાળી રાશિ, અલય જેના અક્ષરો છે એવા જાતકો માટે મિત્રો સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે તમારી જ રાશિનો ચંદ્રમા તમારી રાશિ પર માથા ઉપરથી પરિભ્રમણ કરી રહ્યો છે અને મંગળ માથા ઉપરથી પરિભ્રમણ કરે સારું નહીં, કારણ કે સ્વભાવની ઉગ્રતા આપે, કાર્યક્ષેત્રમાં વિકાસ માટે ઉતાવળિયાપણું આપે. ઘણી વખત ઉતાવળિયા કામ કરવાથી પણ આપણા કામ બગડતા હોય છે, તો ધીરજપૂર્વક કામ કરો, શરૂ કરો. ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ છે. પારિવારિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે, સમસ્યાઓમાંથી આજે સારું સમાધાન પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. વિઘ્ન સંતોષીઓ તમારા પારિવારિક ક્ષેત્રની અંદર કંઈ નુકસાન ન કરાવે આની પણ તમારે કાળજી રાખીને જો આગળ વધશો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. વૃષભ રાશિ, બહુ જેના અક્ષર છે આવા વૃષભ રાશિવાળા જાતકો માટે આવક અને જાવકનું પ્રમાણ કદાચ આજે સમાંતર રહેશે, જળવાઈ રહેશે. ન વધારે આવક, ન વધારે જાવક, ન ખાડો થાય, ન ટેકરો થાય. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. કોઈ પણ કામની અંદર બંધાયેલા રહેશો અને એના કારણે આજનો દિવસ તમારો સુંદર રીતે પસાર થશે. આવક પ્રાપ્તિ માટે નવા સ્ત્રોત પણ આજના દિવસ માટે ઊભા થાય તેવી શક્યતાઓ છે. કામકાજમાં ફાયદો થાય અને આજનો દિવસ તમારા ચહેરા ઉપર પ્રસન્નતા પ્રાપ્ત થશે. અને પ્રસન્ન એ સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. પ્રસન્ન રહેવાથી માણસના બધા જ દુઃખો નાશ પામતા હોય છે. મિથુન રાશિ ક, છ અને ઘ અક્ષરથી બનેલી રાશિ છે મિથુન. આકસ્મિક ધનલાભના યોગો મિથુન રાશિના જાતકોને આજે પ્રાપ્ત થાય તેવા યોગો બની રહ્યા છે. કોઈ પણ જાતના રોકાણ માટે કદાચ લાંબા રોકાણ કરવાની ઈચ્છા થાય તો પણ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠત્વ આપતો નથી, માટે થોડીક ધીરજ રાખીને કામકાજ કરજો. જીવન સાથી અને સંતાનો આ બંને સાથે તમારે સાયોગિક રીતે રહેવાનું રહેશે. ભરપૂર સહયોગ એમનો પ્રાપ્ત થાય, ભરપૂર સુખ એમનું પ્રાપ્ત થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. મહેનતના પ્રમાણમાં કદાચ આજના દિવસ માટે ફળ થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી. જય ગણેશ. જે આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? હા, મારે ભાણિયા વિશે પૂછવું છે. જી. જન્મ તારીખ 3/8/2002, જન્મ સમય 4:11 બપોરે, સ્થળ અમદાવાદ. જી. હા, એના એડમિશન માટે અમે બહુ ટ્રાય કરીએ છીએ પણ એડમિશન થતું જ નથી અને બહુ તોફાન કરે છે. મસ્તી, ભણવામાં કેવું રહેશે? અભ્યાસની અંદર જો જોવામાં આવે તો એના અભ્યાસક્રમની અંદર અત્યારે કદાચ તમને એપ્રિલ મહિનાની 16 તારીખ પછી કોઈ સારું એડમિશન મળે તેવી શક્યતા છે. એપ્રિલની 16 થી માંડી અને મે મહિનાની 18 તારીખ સુધીના એનું ગ્રહબળ ઉત્તમ રહેલું છે, તો સારો એને સ્વભાવ છે. બીજું શુક્ર મંગળ સાથે જોડાયેલો છે, તો અહીંયા સ્વભાવની ઉગ્રતા પણ થોડીક દેખાઈ રહી છે. અહીંયા રાહુ શનિ સાથે જોડાયેલો છે, તો એની કુંડળીમાં એક શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. તો આ શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવશો તો ચોક્કસ સારી શાંતિ મળશે. બૃહસ્પતિ મહારાજ ખૂબ જ પ્રબળ બની રહ્યા છે, અભ્યાસની અંદર ખૂબ જ આગળ વધશે. પણ જે છોકરમત જેને કહેવાય એ રમતિયાળપણું એને આગળ વધવામાં ક્યાંક તકલીફ ન ઊભી કરાવડાવે, માટે થોડીક કાળજી મા બાપ તરીકે આપણે પણ રાખવી પડશે. ચોક્કસ એના કુંડળીમાં રહેલા શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવો, થોડુંક વધારે ધ્યાન આપો. એડમિશન તો એને મળી જશે, પણ એડમિશન પછી પણ એના અભ્યાસક્રમની અંદર થોડુંક વધારે તમે ધ્યાન આપજો, ચોક્કસ આગળ વધશે. જય ગણેશ. જે આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું, પરંતુ આ રોકાઈશું એક વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. बीमारियों अलग છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય, નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા, નવો લાઈફ બોય.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પટિયા. જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી હેલો 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 જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? 21/9/94. જી. અને જન્મ સમય સવારના 10:03. જન્મ સ્થળ રાજકોટ ને નામ છે દર્શન. જી. અને અટાણના TYDCA માં અભ્યાસ કરે છે. તો હવે પછીનો અભ્યાસ તેનો કેવો રહેશે અને ભવિષ્ય કેવું છે? સામાન્ય રીતે એનો વૃદ્ધિ યોગમાં જન્મ છે, એટલે રેવતી નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મ છે. તો સામાન્ય અભ્યાસની અંદર તો એની સુખાકારી સારી જ દેખાઈ રહી છે. ચંદ્રકુંડલી પ્રમાણે જો જોવા તો મીન રાશિનો ચંદ્ર એના ભાગ્યને પ્રબળ બનાવી રહ્યો છે, કારણ કે સામે સૂર્ય અને બુધની પણ યુતિ છે. જે બુધ અને સૂર્યની યુતિ મોટા ભાગે વિદ્યા અને અભ્યાસની અંદર ખાસ કરીને બોલવા ચાલવામાં, વાદ વિવાદમાં ખૂબ જ આ વ્યક્તિને કુશળ બનાવે તેવા યોગ દેખાઈ રહ્યા છે. શુક્ર, બૃહસ્પતિ અને ચંદ્ર સાથે જોડાયેલા છે, સાથે રાહુ પણ જોડાયેલો છે. તો સામાન્ય રીતે આ રાહુ આ બંને ગ્રહોને પ્રબળ બનાવવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ બને. એટલે વિદ્યા પ્રાપ્તિ માટે એને તકો તો મળે, પણ કદાચ પોતાની આવડત કદાચ થોડી ઓછી હોય, અથવા તો એની ધગસ ઓછી હોય, અથવા તો કાર્યક્ષેત્રમાં જ્યાં આગળ વધવાનું છે ત્યાં ક્યાંક ને ક્યાંક બ્રેક આવતી હોય. જો આવો સમય લાગતો હોય ત્યારે પિતૃઓની પૂજા તમારા માટે કરવી ખાસ જરૂરી બનશે. પિતૃઓની જેટલી વધારે પૂજા થશે એટલી જ તમને વિદ્યા પ્રાપ્તિમાં અહીંયા એને પ્રબળતાની પ્રાપ્તિ થાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. ચંચળતા અને માનસિક ઉદ્વેગ આ બંને ઉપર થોડો કાબુ રાખવો પડશે. જે કંઈ કાર્ય કરવાનું એ કાર્યમાં જ વિશેષ જો ધ્યાન આપવામાં આવશે તો આગળ એનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને તેવી શક્યતાઓ એની કુંડળીના ગ્રહબળ પ્રમાણે દેખાઈ રહી છે. જય ગણેશ. જી આચાર્યજી, રાશિફળ વિશે આગળ વાત કરીએ તો કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે જેના અક્ષરો ડ અને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકો માટે પોતાના પિતા દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરી જે પિતરાઈ ભાઈઓ છે એ ભાઈઓ દ્વારા પણ સારા લાભની શક્યતાઓ આજની દેખાઈ રહી છે. કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. ધંધાની અંદર પણ સારી આવક પ્રાપ્તિના યોગો દેખાઈ રહ્યા છે. વાહન લેવું હોય તો કદાચ આજનો તમારા માટે સુંદર યોગ છે. વૈચારિક મતભેદ કદાચ આજના દિવસ માટે માતા સાથે રહે તેવી શક્યતાઓ છે. સાચવીને કામકાજ કરજો, કારણ કે માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શ્રી સંબા અગ્રવાલિયા. માતા સાથે વૈચારિક મતભેદો રહે સારું નહીં, તમારે જ નમવું પડે એ જ વધારે ઉત્તમ રહેશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિવાળા જાતકો માટે મિત્રો ભાગ્યોદય માટે લોકો રાહ જોતા હોય છે કે મારો ભાગ્યોદય ક્યારે થાય. ત્યારે આવા ભાગ્યોદયના કામકાજની અંદર તમને આજે ઉત્તમ તકો મળે તેવા યોગ બની રહ્યા છે. પણ તમારે જે શરૂઆત કરવાની છે એ શરૂઆત થોડીક જો ધીરજથી કરશો તો ખૂબ જ સારું પરિણામ મેળવશે. બને ત્યાં સુધી કોઈ પણ કામમાં આજના દિવસ માટે ઉતાવળ તમને નુકસાન કરાવી શકે છે. મિત્રો સાથે, કદાચ નજીકના સહયોગીઓ સાથે, અથવા વધારે પડતો સમય જેની સાથે વ્યતીત કરવાનો છે એવા વ્યક્તિઓ સાથે થોડોક માનસિક મતભેદ રહે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. બહારગામની મુસાફરીના યોગો પણ આજના બની રહ્યા છે. ચોક્કસ આજનો દિવસ આપણા માટે ઉત્તમ ફળ લઈને આવી રહ્યો છે. કન્યા રાશિ, પ, ઠ અને ણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે આરોગ્યની બાબતમાં મિત્રો થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય થોડીક ધીરજથી કામકાજ કરજો. સાચવીને કામકાજ કરશો તો પરિણામ ખૂબ સારું મળશે. મિત્રોના સહયોગથી કામમાં પ્રગતિ થાય. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળે આવી શક્યતાઓ છે. વાહન વ્યવહારમાં ખાસ કરીને વાહન જાતે ચલાવતા હોય થોડીક કાળજી રાખીને આગળ વધજો. જય ગણેશ. જી આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? હાજી, તારીખ છે 4/9/98 જી. અને બપોરના 11:30 જી. અને જન્મ સ્થળ છે રતનવા. જી, શું સવાલ છે આપનો? મારી બેબીનું ભવિષ્ય કેવું રહેશે અને એનો અભ્યાસક્રમ કેવો છે? રતનવા ક્યાં આવ્યું? રતનવા આવ્યું આપણે વલભીપુર પાસે. વલભીપુર, ભાવનગર. ભાવનગર. બરાબર. શું પ્રશ્ન છે? મારી બેબીને ભવિષ્ય શાસ્ત્રીજી કેવું રહેશે અને એનો અભ્યાસક્રમ કેવો છે એ મારે જાણવું છે. હવે દીકરીની કુંડળીની અંદર બૃહસ્પતિ મહારાજ મીન રાશિના સ્વરાશિસ્થ બનેલા છે, તો અભ્યાસક્રમની અંદર તો ખૂબ જ સારી સફળતા પણ એને પ્રાપ્ત થશે. સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ આ 4 ગ્રહો એના એક જ સ્થાનમાં છે કન્યા રાશિની અંદર. તો સિંહ રાશિની અંદર તો સિંહ રાશિમાં રહેલો સૂર્ય સ્વરાશિસ્થ બને છે અને ધન રાશિમાં મીન રાશિનો રહેલો બૃહસ્પતિ સ્વરાશિસ્થ બને છે. કુંડળીના ગ્રહો તો ખૂબ જ ઉત્તમ છે. આગળ અભ્યાસની અંદર એને ખૂબ જ સારી સફળતા મળશે. અભ્યાસ દ્વારા સારી નોકરીના યોગો પણ બની રહ્યા છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, સૂર્ય જ્યારે રાહુ સાથે યુતિમાં આવે ત્યારે આપણા શાસ્ત્રમાં એને ગ્રહણ યોગ કહ્યો છે. તો નિયમિત મહાદેવજીની દર્શન કરે, મા પાર્વતીની ઉપાસના કરે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્રની યથાશક્તિ માળા કરે. ખીરમાંથી કોઈ પણ બનાવેલો પ્રસાદ
સોમવારે માં પાર્વતીને માં ઉમાને ધરાવી અને પ્રસાદ પોતે ગ્રહણ કરે તો અભ્યાસની અંદર પણ એને ખૂબ જ સારી સફળતા મળશે અને એનું ભવિષ્ય પણ આગળ ખૂબ જ ઉજ્જવળ રહેશે. જ્યાં સુધી કરી શકાય ત્યાં સુધી આનું કોઈ બંધન નથી કે આટલા દિવસો કે આટલા વાર કરવા, ગમે ત્યાં સુધી એ કરી શકે છે. જો આ પ્રમાણે કરશે તો ચોક્કસ સારો ફાયદો થશે. જય ગણેશ. જે આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો, આગળ પણ આપીશું આપના સવાલોના જવાબો, પરંતુ આ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ. જેને દમ. अरे उड़ी गई, किसी तो पप्पा ना गाल पर बेसी गई. આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. हेलो, मैं राहुल अंबाला से. अपनी जोड़ी खूब जमेगी. शाहरुख, मैं जानती हूँ तुम हो. हेलो. हेलो. Myself देवदास from कोलकाता. शाहरुख, मैंने कहा ना नो. हाय अंजलि, मेरठ से. शाहरुख, स्टॉप इट. शाहरुख नहीं, अगले लाख में आप मेरे साथ स्टार कर सकते हो. बस मुझे मिस कॉल दीजिए 9004690046 पर और बनिए मेरे को स्टार. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા જી, હું દીપાબેન બોલું છું. જી. બસ મારે આજે કોઈ પ્રશ્ન નથી, હું તમારો ધન્યવાદ કરવા માટે જ મેં ફોન કર્યો છે કે તમે જે જવાબ આપો છો અમને ઘણા સંતોષજનક છે ને આવી જ રીતે તમે જવાબ આપતા રહ્યો. સૌ દર્શક મિત્રો વચ્ચે આજ હું તમને ધન્યવાદ આપું છું. ધન્યવાદ. જય ગણેશ. જી, આપણે આગળ વાત કરીએ મહેન્દ્રભાઈ, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો વિશે આપ શું કહેશો? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, એવા તુલા રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરશો ચોક્કસ સારો લાભ થશે. વેપારીઓ કદાચ આગળ વધવું હોય તો તમારા સંબંધોમાં આજે ઉષ્માપૂર્ણ વાતાવરણ થોડું બનાવજો. બને ત્યાં સુધી મનની કડવાશને જો દૂર કરશો તો વેપાર ક્ષેત્રની અંદર ઉન્નતિના યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે જો સાચવશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. લેવડ દેવડમાં બને એટલી આજના દિવસ માટે કાળજી રાખી અને તમે આગળ વધજો. ચોક્કસ આજનો દિવસ આપના માટે આનંદદાયક બની જશે. વૃશ્ચિક રાશિ મિત્રો, જેના અક્ષર ન અને ય છે એવા જાતકો માટે રોગને ક્યારેય નાનો ન ગણવો જોઈએ. કદાચ તમને ક્યાંક એવું લાગતું હોય તો ચોક્કસ એનો ઉપચાર, યોગ્ય નિદાન અને એ માર્ગદર્શન દ્વારા જો યોગ્ય રીતે આગળ વધશો તો ચોક્કસ સારી સફળતા મળશે. જૂના રોગમાંથી મુક્તિ મળે તેવા પણ યોગો દેખાઈ રહ્યા છે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો સારી વૃદ્ધિ થશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ પણ નવા કોન્ટ્રાક્ટ મળે એવા યોગ દેખાઈ રહ્યા છે. યાત્રા પ્રવાસના યોગો સુખદ રહેશે. પરિવારમાં માનસિક તણાવ અથવા તો અશાંતિનો પણ થોડોક અનુભવ થાય તેવા યોગો બની રહેશે. ધનરાશિ ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિ વાળા જાતકો માટે, ખાસ કરીને વિદ્યાર્થી ક્ષેત્રમાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે કદાચ થોડીક અસફળતા અથવા તો મહેનત વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ નવી તકો મળશે. સમય થોડોક અનુકૂળ દેખાઈ રહ્યો છે આજનો તમારો. કામની કદર થાય, પરંતુ શત્રુઓ પક્ષે જેટલી સાવધાની રાખશો એટલું જ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, આપણને એક પત્ર મળ્યો છે. ચૌધરી પ્રકાશભાઈ લખે છે, તે પાટણના સમય ખાતે ગોચનાદ આવેલું છે ત્યાંથી લખે છે, જેમનું જન્મ તારીખ 25/7/1984, જન્મ સ્થળ શેરગઢ અને જન્મનો સમય સાંજે 5 વાગ્યાની આસપાસ. તેમનો પ્રશ્ન છે કે નોકરી મળવા માટેના ઉપાય બતાવશો, સરકારી મળશે કે પ્રાઇવેટ? સાથે તેઓ જણાવે છે કે તેઓ કોઈ વ્યવસાય કરશે કે પછી નોકરી કરશે. સામાન્ય રીતે એમની પીડિતા ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ એમની કુંડળીમાં બની રહ્યો છે અને એ પણ તુલા રાશિમાં છે, તો વૃષભ રાશિમાં છે. તો એમની પ્રશ્નની પદ્ધતિ તમે જુઓ, એક અરજી કરતા હોય જેમ સરકારી અધિકારીને કે પ્રતિશ્રી, પછી એનું નામ લખાય અને પછી પોતાનું લખાય, પછી લખાય વિગત. વિગતની અંદર લખ્યું છે કે મારે સરકારી નોકરી મળવા બાબતે. પછી પ્રશ્નનો ક્રમ પાડે તમે જુઓ. સામાન્ય રીતે દરેક લોકો શું કરે છે, પ્રશ્ન જયારે કરતી વખતે સળંગ પ્રશ્નો લખી નાખે છે. તો ભાઈની જેની પ્રશ્ન પૂછવાની પદ્ધતિ છે, એક સરકારી નોકરીમાં જેમ આપણે અરજી કરતા હોઈએ, ચંદ્ર રાહુ જેની કુંડળીમાં પણ સાથે પડ્યા હોય એ માણસ આમ તો ચીવટ વાળો હોય છે.
એને એમ ખબર પડી કે મારી એક પણ વાત અધૂરી ન રહે અને મને બધી વાતોના જવાબ મળે. મિત્ર, સામાન્ય રીતે તમારી જન્મકુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો ભાગ્યસ્થાન તમારું ખૂબ જ પ્રબળ બની રહ્યું છે, પણ જે સમયે જે કામ કરવું જોઈએ એ કામ તમને જે ફળ પ્રાપ્તિ માટે ક્યાંક ને ક્યાંક રૂકાવટો દેખાઈ રહી છે. તો આવા સમયે અત્યારે જ્યારે ચૈત્રી નવરાત્ર ચાલી રહ્યું છે ત્યારે આપણા ચંડીપાઠની અંદર સપ્તશતી ચંડીપાઠની અંદર 13મા અધ્યાયની અંદર એક 53મો મંત્ર આપવામાં આવેલો છે અને એમાં લખ્યું છે કે સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. બધી જ બાધાઓમાંથી મુક્ત બને મનુષ્ય ધન ધાન્યથી સમન્વિત બને છે. એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં, કારણ કે મારા આશીર્વાદ માતાજી કે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે બધું જ એને ફળ પ્રાપ્ત થાય છે. આ મંત્રનું આ ચૈત્રી નવરાત્રી દરમિયાન આપ અનુષ્ઠાન કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. જી આચાર્યજી, વધુ એક પત્ર પડ્યો છે. ધારીથી રેખાબહેન લખે છે, તેમના પતિ વિશે પૂછવા માંગે છે, જેનું નામ દીપકભાઈ છે. જન્મ તારીખ 21/5/1968, જન્મનો સમય છે સાંજે 6:45 કલાકે. તેમનો પ્રશ્ન છે કે હાલ તેઓ ઘરેથી વ્યવસાય કરે છે, પરંતુ તેમાં કશી બરકત નથી થતી, ગમે ત્યારે બંધ થઈ જાય છે અને નાણાં ફસાઈ ગયા છે, તો શું કરવું? સામાન્ય રીતે બેન એમની કુંડળીમાં જોવા જઈએ તો મીન રાશિની અંદર શનિ રાહુ સાથે જોડાયેલો છે, જેને આપણા શાસ્ત્રમાં શ્રાપિત યોગ કહ્યું છે. સૂર્ય બુધ અને મંગળ પણ સાથે જોડાયેલો છે. સૂર્ય મંગળ સાથે જ્યારે યુતિમાં હોય ત્યારે અંગાર યોગ બને છે. ઉતાવળિયા નિર્ણયો એને નુકસાન કરાવી શકે. કન્યા રાશિમાં રહેલો બૃહસ્પતિ પણ એને ક્યાંય આગળ વધવામાં થોડીક તકલીફો ઊભી કરાવડાવે તેવા યોગો બની રહ્યા છે. ખાસ કરીને કુંભ રાશિનો ચંદ્રમાં જે મનને મજબૂત બનાવવાની જગ્યાએ થોડું નબળું પાડી શકે આવા વર્તમાન કાળના એમનું ગ્રહબળ બતાવી રહ્યું છે. તો ફેબ્રુઆરી 2015 સુધી વ્યવસાયની અંદર જો થોડુંક સાચવીને કામકાજ કરજો, જે કાર્યક્ષેત્રમાં કામકાજ કરતા હોય ત્યાં થોડું સાચવીને કામકાજ કરજો, પરિણામ ખૂબ જ સારું મળશે. કદાચ કોઈ ગ્રહોના દોષના નિવારણ માટે કોઈ વિધિ ન કરાવી હોય તો આ શનિ રાહુનો જે શ્રાપિત યોગ છે, શ્રાપિત યોગમાં ફળ સામે હોય છે છતાંય ક્યારેક મળતું નથી. ઘણી બધી શ્રાપિત યોગની કુંડળીઓ જોયા પછી આ વસ્તુ આપણે બતાવી રહ્યા છીએ કે ફળ સામે પડ્યું હોય અને છતાં એ પ્રાપ્ત ન થાય. તમારી તમામ પ્રકારની તૈયારી હોય અને છતાં એનું ફળ ન મળે, ફળ કોઈ બીજા લઈ જાય અથવા તો તમને અબજસ મળે, આવી ઘણી બધી કુંડળીઓમાં શ્રાપિત યોગ જોયો છે. પણ શ્રાપિત યોગના દોષના નિવારણ પછી થોડી હળવાશ અનુભવશે, કારણ કે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય, ભગવાનની કૃપા મળે તો ચોક્કસ આપણને સારા પરિણામો મળતા હોય છે. આ પ્રમાણે આપ ચોક્કસ કરાવજો, સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. જય ગણેશ. જી, મકર કુંભ અને મીન રાશિના જાતકો વિશે શું કહેશો? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે, આવા મકર રાશિવાળા જાતકો માટે માતાના સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો આજના દિવસ માટે થોડી કાળજી લેવી પડશે. માતા પિતાની જેટલી સેવા થાય એટલી સેવા આજના દિવસ માટે કરજો, ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. બને તો માતા પિતાના આશીર્વાદ લઈ અને દિવસની શરૂઆત કરજો, તમારો દિવસ ખૂબ જ મધુર બની જશે. જીવન સાથી સાથેના સંબંધોમાં પણ આજનું વાતાવરણ ઉષ્માપૂર્ણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરિવારમાં કદાચ કોઈ પ્રસંગોમાં સાથે જવાનું બને એવા પણ યોગ છે. નોકરિયાત વર્ગને પણ ખર્ચમાં થોડો વધારો થાય તેવી શક્યતા છે. કોઈ સારા સમાચાર મળે તેવા પણ સુંદર યોગો બની રહ્યા છે. કુંભ રાશિના જાતકો માટે હરીફાઈવાળા કામકાજની અંદર સારી સફળતાના યોગો આજના દેખાઈ રહ્યા છે. ભાઈ બાંડુઓ સાથે એક સારો લાભ પણ આજના દિવસ માટે મળે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે, સ્વાસ્થ્યને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે, સારા ઉપચાર દ્વારા આજના દિવસ માટે સ્વાસ્થ્યને મધુર બનાવી શકશો. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ કદાચ તમારા મિત્ર વર્ગ સાથે થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડે, પણ સમાધાન તમને ચોક્કસ મળશે. જે કંઈ મહેનત કરશો એમાં ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. રાશિ મંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ. ધનનું સારું સુખ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પરિવારમાં કદાચ થોડોક તણાવ રહેશે. નાના મોટા રોકાણમાં લાભ થાય. જમીનને લગતા કોઈ પ્રકારના પ્રશ્નો હશે તો ચોક્કસ ફાયદો થશે. ખાસ કરી દર્શક મિત્રોને એક વસ્તુ જણાવવાની, ચૈત્રી નવરાત્રીનું આ પાવન પર્વ છે. દેવી ભાગવત, એ ભાગવત જે પુરાણ છે, જે પુરાણની અંદર જે 5મું છે એ દેવી ભાગવત છે. દેવી ભાગવતનું પારાયણ ઓઢવ અમદાવાદ ખાતે કાલથી શરૂ થયું, 8 તારીખ સુધી ચાલશે. જે દર્શકોએ સાંભળવાનો લાભ લેવો હોય તે બપોરે 3 થી 5 દરમિયાન આ દેવી ભાગવતનું પારાયણ થશે, તો ચોક્કસ એનો અચૂક લાભ લેજો. જય ગણેશ. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ સમય ને સ્થળ જણાવશો. આચાર્યજી જય ગણેશ. જય ગણેશ બેન. મારા બાબા મિત્ર માટે પૂછું છું. જન્મ તારીખ 29/10/1998. જી. અને સમય રાત્રિના 2:20. અત્યારે 9માં છે, પરીક્ષા દીધી અને એને ભણવામાં કેવું છે, એનો ભાગ્યોદય કેવો છે અને એને ક્રિકેટમાં જવાનો બહુ શોખ છે, એટલે શું કરવું એમ? સામાન્ય રીતે એની જન્મકુંડળી પ્રમાણે જો જોવામાં આવે તો શુક્ર એનો સૂર્ય સાથે જોડાયેલો છે, તો રમત ગમતના ક્ષેત્રની અંદર આગળ વધવામાં એને વિશેષ કોઈ વાંધો દેખાતો નથી. મકર રાશિનો ચંદ્રમાં પણ બૃહસ્પતિથી દ્વિદ્વાદશ યોગ બનાવી રહ્યો છે, પણ ગુરુ કેતુ સાથે ચાંડાલ યોગમાં છે. તો ચંદ્રથી બીજે રહેલો આ બૃહસ્પતિ એને પરિવારથી દૂર જાય, કોઈ હોસ્ટેલમાં ભણવાનું હોય, ક્રિકેટમાં અથવા કોઈ પણ પ્રકારે પ્રેક્ટિસ કરવા માટે એને કદાચ દૂર જવું પડે એવા યોગ દેખાઈ રહ્યા છે. તો ચોક્કસ એને ક્રિકેટ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે વિશેષ કોઈ મુશ્કેલી બનાવશે નહીં. પણ મંગળ રાહુનો અંગાર યોગ પણ છે.
એ જે કોઈ નિર્ણય લે, ભલે ક્રિકેટમાં લે, ખેલકૂદના કોઈ પણ વિભાગને અથવા અભ્યાસની અંદર લે, ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવી શકે એવી શક્યતા છે. બને ત્યાં સુધી એના મગજની અંદર એક દ્રઢ સંકલ્પ બળ તમે રેડો કે આ કર્મ કર્યા પછી લાંબા સમય સુધી તારે એક જ વસ્તુમાં ટકી રહેવાનું છે. કારણ કે જ્યારે મંગળ રાહુ સાથે યુતિમાં હોય ત્યારે માણસ વારંવાર પોતાના વિચારો બદલતો હોતો હોય છે અને એના કારણે કન્ફ્યુઝનમાં રહેતો છે. તો આ પ્રમાણે તમે ચોક્કસ સારું પરિણામ મળશે. ગુરુ અને કેતુ ચાંડાલ યોગ બનાવી રહ્યા છે, તો ચાંડાલ યોગના દોષનું નિવારણ તો આપ ચોક્કસ કરાવી લેજો. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલ અમને પત્ર દ્વારા જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપૂત ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ. જે આચાર્યજી તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ. નમસ્કાર મિથુન, આપનું સ્વાગત છે આજે ગુજરાતમાં. રાજકોટમાં સિંધી સમાજના ધર્મગુરુ ઝૂલેલાલ સાંઈનો આજે જન્મોત્સવ નિમિત્તે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવશે. શહેરના રાજમાર્ગો પર સિંધી સમાજ દ્વારા એક